રાજ્યમાં નકલી અધિકારીઓ, નકલી કચેરીઓ અને નકલી ડોક્ટર, આ નકલીના કૌભાંડમાં વધુ એક નકલી અધિકારી સામે આવ્યો છે. આ વખતે મહિલા નકલી અધિકારી પકડાઈ છે. આણંદના સોજિત્રાની નિશા વોરા પોતાને ડીવાયએસપી તરીકે ઓળખાવતી હતી અને અમદાવાદ સાયબર ક્રાઇમમાં કાર્યરત હોવાનો તે દાવો કરતી હતી. 2 વર્ષ પહેલા તે જીપીએસસીમાં પ્રથમ રેન્ક સાથે પરીક્ષા પાસ કરી હોવાની ખોટી પ્રસિદ્ધિ મેળવી હતી. એટલું જ નહીં પણ સરદાર પટેલ યુનિવર્સિટીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અભિનંદન આપ્યા હતા. જે તે સમયે નિશા વોરાએ જીપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે સંઘર્ષની ખોટી કહાની પણ કહી હતી. તૈયારી માટે કોઈ ક્લાસીસ જોઈન કર્યા વગર જ આપ વડે સફળતા મેળવી હોવાનો નિશાએ દાવો કર્યો હતો. જોકે તપાસ કરતા જાણવા મળ્યું કે જીપીએસસીના રિઝલ્ટમાં ક્યાંય નિશાનું નામ જ નથી. નિશા વોરા ક્યાંય નોકરી પણ નથી કરતી. નિશા વોરાએ પોતાનો ખોટો પ્રચાર પ્રસાર શા માટે કર્યો તે મોટો સવાલ છે. નિશા વોરાની આણંદ એલસીબી હાલ તો પૂછપરછ કરી રહી છે.